તો વિરમગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। અનેક રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઘર સુધી પાણી ફરી વળતા રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। પાણી ભરાવાની સમસ્યાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વરસાદી પાણીના નિકાલની હવે કાયમી વ્યવસ્થા થાય તેવું લોકો માંગ કરી રહ્યા છે। હાલમાં પરિસ્થિતિ એવી છે કે જે થોડો પણ વરસાદ થાય તો પાણી ભરાઈ જાય છે। નગરપાલિકા સીઓ સાહેબ અને તમામ નગરપાલિકાનો સ્ટાફ અમને સહકાર પૂરો આપે, પણ આ પ્રશ્ન કાયમી સોલ્વ કરવા માટે કોઈ પરફેક્ટ આયોજન કરવામાં આવે તો આ સોસાયટીનો પ્રશ્ન સોલ્વ થાય। બાકી તો ગત વરસાદમાં 3 દિવસ પહેલા દરેકના મકાનમાં 1.5-2 કરોડના બંગલા છે, એમાં પણ 1.5 થી 2.5 ફૂટના પાણી ભરાયેલા હતા। અત્યારે હાલમાં પણ થોડા જ વરસાદમાં, આજની રાતના વરસાદમાં પણ એટલું જ પાણી ભરાયું છે। ગઈકાલ મોડી સાંજથી વરસાદ જે છે તે ફરી વિરમગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી છે, ત્યારે ઘણા એવા વિસ્તારો છે જ્યાં પાણીમાં ગરકાવ થયા છે। આપને બતાવવા માંગીશ કે સર્વોદય સોસાયટી આવેલી છે, કૃષ્ણા એપાર્ટમેન્ટ આવેલું છે, ત્યાં આગળ ફ્લેટોની અંદર, સોસાયટીની અંદર જે છે તે પાણી ઘૂસી ગયા છે। ત્યાં ફ્લેટમાંથી કોઈ પણ વ્યક્તિને આવું જવું હોય તો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દર વર્ષે આના હાલાકીનો જે સામનો છે તે સ્થાનિક લોકો કરી રહ્યા છે। આપને બતાવવા માંગીશ કે આ બાજુ જે છે તે અક્ષરનગર રોડ પણ આવેલો છે, કે જે મુખ્ય રસ્તો છે ત્યાં આગળથી વિરમગામની બહાર જવાનો મુખ્ય માર્ગ છે। ત્યાં આપ જોઈ શકો છો કે પાણી જે છે તે રોડ ઉપર ફરી વળ્યા છે, અને ઘણી એવી સોસાયટીઓ છે ત્યાં આગળ કૃષ્ણા એપાર્ટમેન્ટ છે, સર્વોદય સોસાયટી છે, અક્ષરનગર છે, ત્યાં આગળ પાણી જે છે તે ભરાઈ ગયા છે, જેના કારણે જે વેપારી વર્ગ છે તે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અને જે લોકો ત્યાં રહીશો છે તે પણ ભારે મુસીબતનો સામનો કરી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે જે છે તે પાણીનો નિકાલ કરવામાં આવે। હજુ તો 4 જ ઇંચ વરસાદ પડ્યો છે અને આવી સ્થિતિ સર્જાઈ છે, તો વધુ વરસાદ પડશે તો વિરમગામની સ્થિતિ શું થશે તે હવે જોવાનું રહ્યું। મહેશ યાદવ, ગુજરાત।